આવનારું નવું વર્ષ 2025થી સુરત પોલીસ ટ્રાફિકના નિયમો માટે કડકાઈ અપનાવનાર છે। ટ્રાફિક સહિતના નિયમોનું શહેરીજનો કડક પાલન કરવું પડશે। જો કે નહીં કરે તો પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે। સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનાર લોકો સામે પણ ફરિયાદ કરાશે। શહેર પોલીસ અને પાલિકા સંકલન સાધી કાર્યવાહી કરશે। સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારને પોલીસ શોધી ફરિયાદ દાખલ કરશે। ઉપરાંત શહેરના પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરાવશે। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરાશે અને શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન કરાશે। ત્યારબાદ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોના સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરવામાં આવશે। ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે। લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરાશે। સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા કહ્યું હતું કે સુરત પોલીસનો વર્ષ 2025નો રોડમેપ તૈયાર છે। રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો છે। ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે। આજે માનની ગૃહ રાજમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સ ના હોય, ટ્રાફિક સિગ્નલ્સ ના આપણા સર્કલ્સ ના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાને છે અને સાથોસાથ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો સાથોસાથ જો અમુક જો BRTSના સ્ટેશન છે, જैसे अपना बात કરીએ ત્યાં ખરવર નગરવાળા સ્ટેન્ડ છે, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે, વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય। જો अपना बहुत सारा एरिया, आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં જો ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા, તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના CCTV કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ।